આપણે આજે ત્રીજો લેક્ચર ત્રિકોણમિતિ બાબતે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. જો ટ્રિગોનોમેટ્રી ત્રિકોણમિતિય વિધેયો. સૌથી પહેલા હું તમને મેઇન આપણું જે હતું એકમ વર્તુળ થોડુંક યાદ કરાવી દઉં. એકમ વર્તુળમાં આપણે 0, π/2, પાઈ, 3π/2, 2π, હું થોડુંક ફટાફટ બોલી જઈશ. સેમ, સેકન્ડ સર્કલ, થર્ડ સર્કલ, રાઈટ. ઓલ એસ ટી સી મતલબ પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતિય વિધેય ધન, બીજામાં સાઇન અને એનો વ્યસ્ત કોસેક ધન, ત્રીજામાં ટેન અને એનું વ્યસ્ત કોટ ધન, ચોથામાં કોસેક અને એનું વ્યસ્ત કોસ અને એનું વ્યસ્ત સેક, એ બે ધન, બાકી બધા ઋણ. પછી આપણે અહીંયા એકમ વર્તુળ ત્રિજ્યા 1 તો 0 1,0, અહીંયા શું આવશે 0,1, અહીંયા આવશે -1,0, અહીંયા 0,-1, રાઈટ. તો આપણે વધતું ઘટતું એના ઉપરથી ડિસિઝન દેતા હતા. આપણે કઈ રીતે યાદ રાખતા? P of theta cos theta and sin theta. P of theta cos theta and sin theta. It means x coordinate જે x યામ છે cos theta, y યામ છે sin theta. એનું બી આપણને રીઝન ખબર છે કઈ રીતે આપણે પ્રૂવ કરતા હતા. ઓકે, તો જે x કોઓર્ડિનેટ છે, માનો કે 0 થી π/2, x કોઓર્ડિનેટ જે છે 0 થી π/2, તો પ્રથમ ચરણમાં cos 0 હતું, 1 હતું x યામ એટલે cos, 1 હતું 0 બન્યું એટલે ઘટ્યું, cos theta ઘટ્યું, રાઈટ. બીજા ચરણમાં સેકન્ડ ક્વોડ્રન્ટમાં cos એટલે x યામ 0 હતું -1 બન્યું, હજી ઘટ્યું. ઓકે, ત્રીજા ચરણમાં -1 હતું 0 બન્યું, -1 થી 0 એટલે વધ્યું ને. ચોથા ચરણમાં 0 થી 1 એટલે પાછું વધ્યું. એટલે કયા ચરણમાં કયું વિધેય વધે ઘટે એ રીતે આપણે ઓબ્ઝર્વ કરતા હતા. સેમ, સાઇન એટલે y યામથી ડિસિઝન આપી શકો. 0 થી 1 બન્યું એટલે સાઇન છે પ્રથમ ચરણમાં વધે, સાઇન છે 1 to 0 એટલે ઘટ્યું, તો બીજા ચરણમાં સાઇન ઘટે. 10 ઓલવેઝ ઇન્ક્રીઝિંગ, 10 હંમેશા વધે. એનું ડિસિઝન આપણે વિકલનના ઉપયોગો ચેપ્ટર થી પણ આપી શકીએ અને એના ગ્રાફ પરથી પણ આપી શકીએ. કોટ હંમેશા ઘટતું, સેમ, એનું ડિસિઝન પણ આપણે ચેપ્ટર નંબર 6 વિકલનના ઉપયોગો ધોરણ 12 સ્ટાન્ડર્ડ 12 નું 6 ચેપ્ટર એનાથી બી આપી શકીએ અને ગ્રાફ પરથી પણ આપી શકીએ. ઓકે, પછી આના શૂન્યનો ગણ. સાઇન એટલે y યામ, સાઇન એટલે y યામ, સાઇન એટલે y યામ. તો જુઓ હવે સાઇન એટલે y યામ, રાઈટ. સાઇન એટલે y યામ, તો 0 સાઇન ક્યાં ક્યાં 0 બને છે? 0, અહીંયા 0, પાઈ, 2π, 3π, 4π, 5π, 6π, 7π. આ બાજુ હંમેશા ઇવન પાઈ, બેકી પાઈ, આ બાજુ હંમેશા ઓડ પાઈ એટલે અયુગ્મ પાઈ. તો વ્યાપક લેવલ આપણે એને શું કહેતા? કે પાઈ. તો સાઇન નો શૂન્યનો ગણ આવતો કે પાઈ. સેમ, cos એટલે x યામ 0 બને તે, cos એટલે x યામ 0 બને તે. તો જો cos એટલે x યામ 0 અહીંયા આ બે જગ્યાએ બને છે પાઈ, π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2, 11π/2, 13π/2, રાઈટ. અયુગ્મ π/2 બધા. તો એને આપણે વ્યાપક રીતે કહેતા 2k+1 યા તો 2k-1 π/2, 2k+1 π/2 યા તો 2k-1 π/2 એવું પણ કહેતા. tan એટલે sin/cos, તો છેદ 0 બને એવી કિંમતો આપણે કાઢી નાખતા હતા પ્રદેશ માટે. એના શૂન્યનો ગણ કઈ રીતે ડિસિઝન દેતા હતા? તો કે જ્યાં sin 0 બને ત્યાં જ tan 0 બને. તો sin નો શૂન્યનો ગણ હતો k પાઈ, તો tan નો પણ શૂન્યનો ગણ k પાઈ. સેમ કોટ તરીકે. sec અને cosec માં કેવું થતું હતું? sec ના પ્રદેશ માટે ડિસિઝન કેવી રીતે દેતા હતા આપણે? sec એટલે 1/cos, cos 0 બને એવી કિંમત કાઢી નાખવાની એટલે એનો પ્રદેશ બને.
સેક નો શૂન્યનો ગણ. જો સેક એટલે સેક થીટા મીન્સ 1/cos થીટા. ઓલરેડી આપણે છેદ 0 બને એવી કિંમત તો કાઢી નાખતા હોય, તો પછી કોઈ દિવસ આ સેક છે 0 બનતો નથી. એટલે સેક અને કોસેક સેમ પ્રોસેસથી કામ કરે, અને સેક અને કોસેક બેયનો શૂન્યનો ગણ ખાલી ગણ, એ બે વસ્તુ કોઈ દિવસ 0 બને નહીં. રેન્જ સાઇન અને કોસની -1 અને 1 ની વચ્ચે, સેક અને કોસ એ બેના વ્યસ્ત અનુસાર, એટલે સેકની કિંમત હંમેશા 1 અને 1 કરતા મોટી, -1 અને -1 કરતા નાની. એ રીતે દેતા tan નો વિસ્તાર થાય, tan નો વિસ્તાર થશે r અને cot નો પણ વિસ્તાર r. આમાં જુઓ, આ મેં તો ઓલું ફોર્મ્યુલા તમને યાદ કરાવવા માટે ક્વેશ્ચન લખેલું છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ ફોર્મ્યુલા યાદ કરાવવા માટે એંગલ ઇઝ ઇક્વલ ટુ કોડ લેન્થ ઓફ કોડ અપન રેડિયસ, રાઈટ. તો અહીંયા જે એંગલ છે ઓલવેઝ રેડિયનમાં મળે, એટલું યાદ રાખજો. જે ખૂણો છે એ હંમેશા રેડિયનમાં મળે. તો જો માનો કે પહેલો ક્વેશ્ચન શું કીધું છે, ફાઇન્ડ ધ angle in the radian through which the pendulum swing if its length is 75 cm. તો જો જે પેન્ડ્યુલમ છે એ માનો કે આવી રીતે રોટેટ થાય છે, રાઈટ. આવી રીતે સર્ક્યુલર રોટેટ હોય ને, આમ કોઈ બી આમ તમે ઓલી બહુ જૂના જમાનાની વોચ જોઈ હોય તો એનું બી આવી રીતે હોય, રાઈટ. તો એ જે એનો જે બેલ વાગતો હોય એ આ રીતે શેપમાં હોય ને, ઓકે. તો એ વન ટાઈપ્સ ઓફ પેન્ડ્યુલમ જ છે. તો જો એને શું કીધું, એની લેન્થ કેટલી છે 75 સેન્ટીમીટર. પેન્ડ્યુલમની લેન્થ, તો એ આપણે એઝ અ રેડિયસ વર્ક કરે છે, એ એઝ અ રેડિયસ વર્ક કરશે. સેમ તમે આખું ઇમેજિન કરો, એઝ અ સર્કલ વર્ક કરશે નહીં. દેન એન્ડ ધ ટીપ ડિસ્ક્રાઇબ એન આર્ક ઓફ લેન્થ. તો જો પહેલા ક્વેશ્ચનમાં શું કીધું છે, લેન્થની આર્ક કેટલી કીધી છે 10 સેન્ટીમીટર હોય તો એમ. અલગ અલગ કન્ડિશન છે. સેકન્ડ ક્વેશ્ચનમાં લેન્થની આર્ક 15 આપી છે, પછી 21 આપી છે. તો જો આપણે રેડિયસ તો ફિક્સ જ છે, તો એંગલ ઇન રેડિયસ ફોર્મ્યુલા શું, L અપન R. તો થીટા મીન્સ L મીન્સ કેટલું 10, R મીન્સ કેટલું 75, 5 2 ઝા 5 15 ઝા. તો પણ આ તો રેડિયનમાં છે, રાઈટ. આ તો રેડિયન છે, મે બી ડિગ્રીમાં પૂછશે ને પૂછશે જ. તો શું કરશું 15. તો આ રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો 180/π, રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો 180/π, 360/15. મે બી અહીંયા કોઈ મલ્ટિપલ યાદ હોય તો ડાયરેક્ટ ચડાવી દો 22/7, અને પછી સ્ટેપ બાય સ્ટેપ ડિગ્રી ટુ રેડિયન, રેડિયન ટુ ડિગ્રી, એ કન્વર્ઝન ક્લિયર હોવું જોઈએ. રેડિયનમાંથી ડિગ્રીમાં જવું છે તો 180/π થી મલ્ટીપ્લાય કરો. એક જ વસ્તુ યાદ રખાય, રેડિયનમાં જવું હોય તો π/180 થી મલ્ટીપ્લાય કરે, બરાબર. ડિગ્રીમાં જવું હોય તો ઊંધું, એટલે મિસ્ટેક ના થાય. બીજી એક વાત, રિલેશન બિટવીન ડિગ્રી, મિનિટ એન્ડ સેકન્ડ. 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. આપણે જરૂર પડે છે ને, 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ. આપણે ગુજરાતીમાં આને કહીએ છીએ કળા, અને આ ડબલને કહીએ સેકન્ડને કહીએ છીએ વી કળા. પણ તમે એઝ ઇટ ઇઝ મિનિટ અને સેકન્ડ યાદ રાખો તો વાંધો નહીં, પણ ગુજરાતી શબ્દ ખબર હોવી જોઈએ. સેમ જો એક સેમ્પલ મૂકેલું છે તમારી માટે, 25 ડિગ્રી કીધું છે. આ બધું તો ડાયરેક્ટ કન્વર્ટ થઈ જશે. ડાયરેક્ટ તમે આપણે રેડિયનમાં કન્વર્ટ કરવું છે, એટલે π/180 થી મલ્ટીપ્લાય કરો સીધું, એટલે સીધો આન્સર આવશે. એ બધાનું કોઈ ટેન્શન નથી, ડાયરેક્ટ છે. આમાં એક આપણે એક પ્રોસેસ એક્સ્ટ્રા કરી લઈએ, રાઈટ. થીટા કેટલું છે -47 ડિગ્રી 30 મિનિટ. તો જો ડિગ્રીમાંથી રેડિયનમાં જવું છે, π/180 થી મલ્ટીપ્લાય કરીએ, નો ડાઉટ પરફેક્ટ. પણ ક્યારે, જ્યારે ટોટલી નંબર ડિગ્રીમાં હોય ત્યારે. ડાયરેક્ટ કોઈ દિવસ આપણે એને મલ્ટીપ્લાય કરશું નહીં, કેમ કે એ જે રૂલ છે π/180 થી મલ્ટીપ્લાય કરવાની રૂલ છે, પણ જ્યારે ટોટલી ડિગ્રીમાં હોય ત્યારે, ડાયરેક્ટ ડિગ્રીમાં નથી. તો એને પહેલા -47 એઝ ઇટ ઇઝ આ ડિગ્રી. તો આને કન્વર્ટ કરીએ તો
30/60 કરું તો એ ડિગ્રીમાં થઈ જાય કે નહીં? શું કામ? આ મિનિટ છે તો ડિગ્રીમાં જવું હોય તો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. તો મિનિટમાંથી ડિગ્રીમાં જવું છે તો 60 ડિવાઈડ કરી દીધું તો એ કેટલું થઈ ગયું? થીટા ઇઝ ઇક્વલ ટુ -47 અને આ 1/2 હવે કમ્બાઈન થઈ ગયું કે નહીં? તો આપણે આ જૂનું કઈ રીતે લખાય? આ બેનું મલ્ટિપ્લિકેશન 94 + 1 95 ડિગ્રી અપોન 2 જૂની મેથડ ને આ બેનું મલ્ટિપ્લિકેશન +1 95/2. હવે આ ટોટલી ડિગ્રીમાં કન્વર્ટ થયું. ડાયરેક્ટ π/180 મલ્ટીપ્લાય નથી કરવાનું. હવે એને રેડિયનમાં જવું હોય તો -95/2 × π/180 તો તમને સીધો આન્સર મળી જશે. ગ્રાફ જો સાઇન નો ગ્રાફ, સાઇન અને કોસ, સેક અને કોસેક, એનું આવર્તમાન કેટલું? 2π. આવર્તમાન મીન્સ વોટ? એ કેટલા અંતરાલ પછી સેમ ડાયાગ્રામ રિપીટ થાય. આ એક સર્કલ કમ્પ્લીટ થઈ, એની એક સાયકલ કમ્પ્લીટ થઈ, સેમ આફ્ટર 2π સેમ પોઝિશન, આફ્ટર 2π સેમ પોઝિશન આયલું જ જાય આમ, રાઈટ. આ બાજુ વાત કરીએ તો આફ્ટર 2π સેમ પોઝિશન, આફ્ટર 2π સેમ પોઝિશન પર આવે તો ઓકે થેન્ક યુ સર. તો જુઓ આફ્ટર 2π સેમ સાયકલ રિપીટ થયા કરે, આફ્ટર 2π સેમ સાયકલ રિપીટ થયા કરે એટલે જ એનું આવર્તમાન છે ને. તો સાઇન નો ડાયાગ્રામ માટે ઇન શોર્ટ કેટલું યાદ રાખતા? જેટલું એનું આવર્તમાન હોય એના 4 પાર્ટ, 0 થી સ્ટાર્ટ થાય, મેક્સિમમ 0, મિનિમમ 0, આવી રીતે એક સાયકલ યાદ રાખતા ને સાઇનની. કેમ કે આપણને પછી આ બેઝિક પ્રિન્સિપલ આપણે જરૂર કેવી પડતી હતી. માનો કે આવું જરૂર પડી હોય કે 3 sin 2x, આપણે આવી જરૂર પડી તો રેન્જ સીધું શું થાય? સાઇનની રેન્જ -1 થી 1 મલ્ટીપ્લાઇડ બાય 3 તો -3 થી +3, -3 to +3, રાઈટ. પછી મલ્ટીપ્લાઇડ બાય 2 તો રૂલ શું છે? બેઝિક પ્રિન્સિપલનો એનો જે પ્રિન્સિપલ પીરિયડ છે ડિવાઈડ બાય x નો કોએફિશિયન્ટ કોણ છે? x નો સહગુણક 2 ભાગ્યા આપું તો પાઈ. આપણે ડ્રો કરવા માટે શું કોન્સેપ્ટ યાદ રાખતા હતા? જે એનો પ્રિન્સિપલ પીરિયડ છે એના 4 પાર્ટ તો પાઈ, એના 4 પાર્ટ π/2, આનું અડધું π/4, અહીંયા કોણ આવે? 3π/4, રાઈટ. તો મેક્સિમમ મિનિમમ પ્લસ વેલ્યુ મેક્સિમમ +3, મિનિમમ વેલ્યુ -3. સાઇન નો ડાયાગ્રામ હોય એટલે 0 થી સ્ટાર્ટ થાય, સાઇન નો ડાયાગ્રામ હોય એટલે 0 થી સ્ટાર્ટ થાય તો 0 થી સ્ટાર્ટ થાય, મેક્સિમમ 0, મિનિમમ. ઓકે, આ થઈ ગયો એનો ડાયાગ્રામ. મે બી ટુ બી કન્ટિન્યુ જવું પડે, ટુ બી કન્ટિન્યુ. ક્યારેક તમને સાથે કરીને આટલો જ ગ્રાફ પૂછે, 0 થી π/4 નો જ ગ્રાફ પૂછે તો ખાલી એટલું જ થાય ને, રાઈટ. તો એ ખાસ ધ્યાન રાખવું કેટલું પૂછ્યું છે. ક્યારેક ઓલી હોરિઝોન્ટલ લાઈન આપીને તમને એવું કહે છે કે એ ગ્રાફ સાથે કેટલી વાર ઇન્ટરસેક્ટ કરે છે, ઓકે, એક્સિસ સાથે કેટલી વાર ઇન્ટરસેક્ટ કરે છે. તો એ રિલેટેડ ક્વેશ્ચન કોઈ બી બને પણ બેઝિક ગ્રાફ ક્લિયર હશે તો પ્રોબ્લેમ થશે નહીં. કોસ નો ડાયાગ્રામ જો કોસ છે, કોસના ડાયાગ્રામ આપણે શું યાદ રાખતા? પ્રિન્સિપલ 2π, નો ડાઉટ, પ્રિન્સિપલ 2π, પણ 1 થી સ્ટાર્ટ થાય, 2π સુધી, 2π ના 4 પાર્ટ, π/2, 3π/2, ઓકે. 0, મિનિમમ 0, મેક્સિમમ. એની એક સાયકલ આ રીતે કમ્પ્લીટ થાય છે, આપણે આવું યાદ રાખે ને. કોસનો ડાયાગ્રામ 1 થી સ્ટાર્ટ થાય, 2π એક સાયકલ કમ્પ્લીટ, સેમ 2π એક સાયકલ કમ્પ્લીટ, 2π એક સાયકલ કમ્પ્લીટ. આ બાજુ સેમ નેગેટિવ. જ્યારે નેગેટિવના કોઈ રિલેટેડ ક્વેશ્ચન પૂછે છે ને ત્યારે ખાસ ધ્યાન રાખજો. ઓકે, માનો એમ કે -2π થી +2π માં એક્સ એક્સિસને કેટલી વાર ઇન્ટરસેક્ટ કરે છે, યા કોઈ બીજી કોઈ પર્ટિક્યુલર લાઈન આપી દે એને કેટલી વાર ઇન્ટરસેક્ટ કરે છે, હોરિઝોન્ટલ કેટલી વાર ઇન્ટરસેક્ટ કરે છે.
કોઈ એક્સ્ટ્રા લાઈન આપીને એની સાથેના ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ માંગે તો પરફેક્ટ ડાયાગ્રામ ડ્રો કરીને આઈડિયા આવી જવો જોઈએ. પણ આપણે જ્યારે ચેન્જ કરતા હતા, માનો કે y ઇઝ ઇક્વલ ટુ લાઈક 2 cos 3x, માનો કે આનો ડાયાગ્રામ આપણે ડ્રો કરવાની કીધા તો આપણે શું કરતા, રેન્જ શું થતી -2 થી +2, cos ની રેન્જ -1 to 1 મલ્ટીપ્લાઇડ બાય 2 કરું તો -2 થી +2, રાઈટ. પછી આપણે એનો પ્રિન્સિપલ પીરિયડ આવર્તમાન જોતું હોય તો મૂળ આવર્તમાન 2π x નો સહગુણક છેદમાં 2π/3 ડ્રો કરીએ તો જે આવર્તમાન હોય સીધા 4 ભાગ 2π/3 2π/3 બાય 2 કરો તો π/3 60/2 કરો તો 30 π/6 60 and 120 વચ્ચે 90 જ આવે ને π/2. ઓકે, 4 પાર્ટ રેડી. વેલ્યુ કોણ +2 અને -2 ની વચ્ચે. તો જો હવે cos છે તો 1 થી સ્ટાર્ટ થાય, પણ અત્યારે 2 છે તો 2 થી સ્ટાર્ટ થાય. 1 થી સ્ટાર્ટ થયો 0 0 મિનિમમ, પાછું 0 અને પાછું મેક્સિમમ, રાઈટ. આ સેમ ટુ બી કન્ટિન્યુ હોય તો ટુ બી કન્ટિન્યુ, આ સાઈડ ટુ બી કન્ટિન્યુ. રિલેટેડ માનો કે ઊંધું પૂછે કે ભાઈ π/4 થી 7π/12 માનો કે 45 સમથિંગ થાય, રાઈટ. એમાં એ ગ્રાફ એક્સ એક્સિસ ને કેટલી વાર ઇન્ટરસેક્ટ કરે છે, નંબર ઓફ હાઉ મેની ટાઈમ્સ ઇન્ટરસેક્ટ વિથ એક્સ એક્સિસ. ઓકે, તો એ તો એક વાર ઇન્ટરસેક્ટ નથી કરતો યાર એક્સ એક્સિસ. તો ક્યાંથી ક્યાં પૂછ્યું, મે બી માનો કે આવું પૂછે π/6 to +π/2 એક્સ એક્સિસ ને કેટલી વાર ઇન્ટરસેક્ટ કરે, એક વાર નહીં. π/6 તો લેવા નથી, π/2 તો લેવા નથી, એક વાર છેદતું નથી. તો રિલેટેડ કોઈ એમસીક્યુ બને તો ધ્યાન રાખજો. 10 નો ડાયાગ્રામ. 10 નો ડાયાગ્રામ આપણે શું યાદ રાખતા, મેઇન આવર્તમાન કેટલું 10 નું પાય, અડધું આ બાજુ -π/2, અડધું આ બાજુ +π/2. આખી સાયકલ તો પાય ની થઈ ગઈ ને, આખી સાયકલ તો પાય થઈ ગઈ. ઓકે, અને સીધો આમ -ઇન્ફાઇનાઇટ ટુ +ઇન્ફાઇનાઇટ જાય, કેમ કે એની રેન્જ બી આખી રિયલ વેલ્યુઝ છે ને, બધી રિયલ વેલ્યુઝ. પણ જો પાય ના સાયકલ ઉપર રિપીટ થયા કરે, ટુ બી કન્ટિન્યુ જ હોય, આમ બી ટુ બી કન્ટિન્યુ. અહીંયા એને સ્ટોપ કર્યું, બાકી કરાય નહીં, આમ ટુ બી કન્ટિન્યુ, રાઈટ. સેમ ટુ બી કન્ટિન્યુ, ટુ બી કન્ટિન્યુ, ફાઇનલ. માનો કે આવું આપ્યું હોય 10 of 5 times 10 of 4x, આનો આપણે ડાયાગ્રામ જોઈએ છે તો આપણે કઈ રીતે ડ્રો કરીએ કે 10 મલ્ટી એની રેન્જ તો r છે યાર, મલ્ટીપ્લાઇડ બાય 5 કરો તો બી એની રેન્જ તો r જ રહેશે, એ તો કોઈ ટેન્શન નથી. મેઇન રૂલ શું છે આ પ્રિન્સિપલ પીરિયડનો, આવર્તમાનનો, મૂળ આવર્તમાન ડિવાઈડ બાય કોએફિશિયન્ટ ઓફ x, x ના સહગુણક વડે ભાગો તો કેટલું થઈ ગયું π/4. તો એના બે ભાગ, જે એનો પ્રિન્સિપલ પીરિયડ છે એના બે ભાગ, રાઈટ. બે ભાગ ઇટ મીન્સ π/4 45, એનું અડધું 22 ઇટ મીન્સ π/8, રાઈટ. ડિવાઈડ બાય 2 કરો તો 0, x એક્સિસ y એક્સિસ -π/8 થી +π/8. ઓકે, અને -ઇન્ફાઇનાઇટ ટુ +ઇન્ફાઇનાઇટ થઈ જાય, ઓરિજિનમાંથી પાસ થાય. આ થઈ ગયો એનો ડાયાગ્રામ. મે બી રિલેટેડ એમસીક્યુ કોઈ બી બનાવે, ધ્યાન રાખવું. આગળ વધીએ. કોટનો ડાયાગ્રામ સેમ પ્રોસેસ થી, તમને આઈડિયા તો આવી ગયો હશે. મલ્ટીપ્લાય કરવાનું કે બરાબર, તો રેન્જને કોટની રેન્જને તો કોઈ પ્રોબ્લેમ ના થાય. પણ જો આ 0 થી પાઈ એનું આ રીતે આવે છે, 0 to પાઈ. આમાં 10 ની જેમ આ સાઈડ અડધું, આ સાઈડ અડધું, આ સાઈડ એવી રીતે બે ભાગ ના થાય, એની સાયકલ સીધી આમ સ્ટાર્ટ થાય. ઓકે, પછી સેક. સેકનો ડાયાગ્રામ જો કોસનો ડાયાગ્રામ યાદ કરીને સેકનો ડાયાગ્રામ ઇઝીલી સમજી શકાય એવો છે. માનો કે 10 નો ડાયાગ્રામ, કોસનો ડાયાગ્રામ, કોસ થીટા આવું હતું ને, 0 મિનિમમ 0 મેક્સિમમ આવો પોર્શન હતો. ઓકે, તો જો
આ 1 જે હોય એક્ઝેક્ટ એનું રેસિપ્રોકલ કરો, એનું વ્યસ્ત કરો, 1 જ આવે કે નહીં. અહીંયા કેટલું છે? પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 2 પાઈ. ઓકે, તમે 2-3 વેલ્યુ લેવી હોય તો છૂટી જાઓ. સેક તમે પાઈ બાય 4 લેશો તો અહીંયા કંઈક વેલ્યુ આવશે. ઓકે, પાઈ બાય 3 લેશો તો અહીંયા કંઈક વેલ્યુ આવશે. પાઈ બાય 6 લે તો અહીંયા વેલ્યુ આવશે. એટલે આઈડિયા તો આવી જ જાય તમને. વેલ્યુ લો તો બી બેસ્ટ છે. અને તમે વિચારો sec થીટા ઇટ મીન્સ 1 cos થીટા. 1 cos એટલે આ જે પોર્શન છે એ ડિવાઈડમાં જાય, એટલે કે 0 થી 1 ની વસ્તુ 0 થી 1 ની વસ્તુ ડિવાઈડમાં જાય તો ઇન્ફાઇનાઇટ થઈ જાય કે નહીં? ઇન્ફાઇનાઇટ સુધી જવા માંડે ને, તો 1 to ઇન્ફાઇનાઇટ થઈ જાય કે નહીં? એ પ્રમાણે તમે ઇઝીલી ગ્રાફ તો સમજી શકાય એવું છે. જો આ પોર્શન -π/2 થી 3π, સોરી 3π/2, એ મારી મિસ્ટેક હતી, π/2 થી 3π/2, તો જો આ પોર્શન જેમ આમ બને એમ રિવર્સ થઈ જાય. ઓકે, વેલ્યુ દ્વારા પણ ચેક કરવું હોય તો છૂટી છે. સેમ સાઇન ઉપરથી કોસેક જોઈ શકાય. વિસ્તાર રેન્જ માગી હોય તો, રેન્જ માગે તો રેન્જ ઓફ ધ ફંક્શન બેઝિક છે એ તો કોઈ ચિંતા નથી. સાઇન ની વેલ્યુ -1 થી 1, સાઇન ની કિંમત એના પછી અંદરનો એંગલ કોઈ બી મલ્ટીપ્લાય હોય એ ઓરલી કહી દો. સાઇન ની વેલ્યુ કેટલી? -1 થી 1 +1, મલ્ટીપ્લાઇડ બાય 5 કરું તો -5 થી +5, +3 કરું તો -5 + 3 મતલબ -2, +5 + 3 મતલબ 8, -2 થી +8 આન્સર ઓરલી થઈ જાય ને. સેમ સેક સ્ક્વેર, પણ હું તમને સીધું આ સ્ક્વેર વાળું અને મોડ્યુલસ વાળું શીખવાડું છું, યાદ કરાવી દઉં. તો જો આપણને ખબર છે યાર કે સેક થીટા જે છે, ફિફ્થ કરીએ છીએ, સેક છે ઓલવેઝ, સેક થીટા ઓલવેઝ 1 and 1 થી ગ્રેટર, સેક થીટા ઓલવેઝ લેસ ધેન ઇક્વલ ટુ -1. તો જો સ્ક્વેર કરું તો ઓલવેઝ પોઝિટિવ ન થઈ જાય. પછી એંગલ કોઈ બી હોય, મલ્ટીપ્લાય એંગલ 2x કરે તો તમારે મલ્ટીપ્લાય બાય 2 નથી કરવાનું, એ ડોમેઇન ઉપરની વાત ઇફેક્ટ કરે છે એમાં. બાકી સેક નો આન્સર તો સ્ક્વેર હોય તો નેગેટિવ હોય તો બી સ્ક્વેર, રાઈટ. મલ્ટીપ્લાઇડ બાય -4, -4 થી મલ્ટીપ્લાય, -4 થી મલ્ટીપ્લાય કરું, ઇનઇક્વાલિટી ચેન્જ, અસમતા બદલાઈ ને. 3 એડ કરું તો 3 - 4 sec square x લેસ ધેન ઇક્વલ ટુ 3 એડ -4 + 3 મતલબ 3 - 4 sec square -1. હવે એને મોડ્યુલસ લગાડવાનું છે, ખાસ સમજજો. તો જો 0 -1 -1 અને એનાથી લેસ, -1 અને એનાથી લેસ. હવે એ બધાને પાછો આમ આ બે થાંભલા લગાડવાના છે ને, માઇનસ સાઇન કાપી નાખો એની. તો જો જે પોર્શન -1 થી લેસ છે બધાને પ્લસ કરું તો, જે પોર્શન -1 થી લેસ છે, -1 નું મોડ કરું તો +1, -2 નું મોડ કરું તો +2, -3 નું કરું તો +3, મતલબ બધા 1 અને 1 થી ગ્રેટર નહીં થઈ જાય? બધા 1 અને 1 થી ગ્રેટર થઈ જશે કે નહીં? આ પોર્શન એ સિમ પોઝિટિવ લઈ લેવાનો છે, તો બધા પોઝિટિવ. ઇટ મીન્સ એને મોડ્યુલસ લગાડો 3 - 4 sec square x greater than equal to 1. આન્સર મે બી તમને આટલો આ વર્ડ જોઈને તમને મેક્સ, આની કદાચ એવું પૂછે કે આની મિનિમમ વેલ્યુ કેટલી, ઓછામાં ઓછી કિંમત કોણ? 1. મે બી રિલેટેડ એમસીક્યુ બનાવ્યો કે આની કઈ વેલ્યુ પોસિબલ નથી, તો એ રિલેટેડ એમસીક્યુ પણ આની ઉપરથી દઈ શકાય. ઓકે, અને મેક્સિમમ ને મિનિમમ વર્ડ જોઈને તમને સીધું ચેપ્ટર નંબર 6 સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 6 મગજમાં ન આવવું જોઈએ. ટ્રીગો હોય તો પોસિબલ છે કે આ એની વિસ્તારથી એનો સમ થતો હોય, એની રેન્જથી પણ સમ થતો હોય, અને એ થોડોક ઓછા ટાઈમમાં થતો હશે. માનો કે આની રેન્જ માગી હોય તો ઓલાથી તો થોડીક ભી પડી જાય ને, બરાબર. અને ટ્રીગોનો યુઝ આવે ત્યારે પણ થોડોક ટફ થઈ જાય છે એમાં, અને એમાં રેન્જ બી આપે છે ઘણીવાર. આ પેટર્નનો સમ છે તો બને ત્યાં સુધી ટ્રીગોનું મેક્સિમમ મિનિમમ હોય ને તો ડાયરેક્ટ ચેપ્ટર 12 સ્ટાન્ડર્ડ 12 નો 6th ચેપ્ટર ડાયરેક્ટ નો વિચારું, એકવાર આ રસ્તા ઉપર વિચારી જવું ખરા. તો આ કમ્પ્લીટ થયું. બીજું, માનો કે ક્યારેક છે ને આવા પોર્શનનું મોડ્યુલસ કરવાનું થાય છે કે -2 0
+3. માનો કે કોઈ વસ્તુ જે છે એ આન્સર માનો કે આવો કંઈક આવ્યો છે કે -∞ થી -2. હું ખાલી તમને મોડ્યુલસમાં અમુક સ્ટુડન્ટ કેવી મિસ્ટેક કરે છે એનું એક્ઝામ્પલ આપી રહ્યો છું. 3 to ∞ માનો કે આવી વસ્તુ છે, રિયલમાં આવી કોઈ વસ્તુનો આન્સર આવ્યો, રાઈટ? હવે સેમ પોર્શનને મારે મોડ્યુલસ કરવું હોય તો મોડ્યુલસ કરવું છે તો જો જે મેમ્બર -3 કરતા લેસ છે એ બધાનું મોડ્યુલસ થાય તો એ તો +3 કરતા ગ્રેટર થાય જ. પણ આ પોર્શનનું શું? તો ઈ મેમ્બર -2 થી -2 નું નેગેટિવ -2 ને મોડ્યુલસ આપું તો +2 થશે કે નહીં? તો ઈ પોર્શન +2 થી ગ્રેટર થઈ જશે. ડાયરેક્ટ 3 થી ગ્રેટર ના વિચારવું. તો જે કાંઈ બી છે ઓન નંબર વેલ્યુ જરાક વિચારવું. આ પોર્શનને મોડ્યુલસ લગાડવામાં આવે તો કેટલું થાય? 2 to 3, અને 3 to ગ્રેટર તો ઓલો આપતો જ તો ને. તો રિયલમાં આફ્ટર મોડ્યુલસ એનો આન્સર આવી જાવ 2 થી ઇન્ફિનિટ. 2 બી આવી કે ઓપન ક્લોઝ હોય તો ધ્યાન રાખો. જો પછી 6th નો થોડોક આઈડિયા આપો. cosec always greater than equal to 1. 6th ક્વેશ્ચન ની વાત કરીએ છીએ. cosec always less than or equal to -1, right? Multiplied by 3 કરું તો 3 થી મલ્ટીપ્લાય cosec x greater than equal to 3. જો કે આવું બધું આ cosec લખવાનો ટાઈમ ન બગાડે, સીધું એને y જ કહી દેવાય. મલ્ટીપ્લાઇડ બાય 3 અને y મલ્ટીપ્લાઇડ બાય 3, રાઈટ? સીધું y જ લખાય, cosec લખું તો ટાઈમ બગડે. તો 3 into y, ઇટ મીન્સ આ y છે, રાઈટ? હવે મારે એમાંથી 2 કટ કરવાનો તો 3y - 2 greater than equal to -2 કરું તો 1, 3y - 2 -2 કરું તો -5. મતલબ જો એનો આન્સર આવ્યો 0 +1, 1 ને 1 થી ગ્રેટર, -5 અને -5 થી લેસ. તો કમ્બાઈન ઇટ મીન્સ યુનિયન કરશું ને, -∞ to -5 યુનિયન વિથ 1 to ∞. ઓકે, યુનિયન વિથ 1 to ∞. સમ કમ્પ્લીટ થાય. મે બી આનો મોડ્યુલસ કાઢવાનો થયો હોત તો, એને પૂછ્યું નથી પણ કદાચ આવું પૂછ્યું હોત તો mod(3 cosec x -2). તો જુઓ, તો એવા કેસમાં શું કરે? આ પોર્શનનું પોઝિટિવ થાય તો શું થાય? -5 નું +5, -6 નું +6, -7 નું +7. તો એ 1 થી ગ્રેટરમાં બધું કવર થઈ જ જાય છે ને યાર. તો એનો આન્સર આવે તો 1 to ∞ ઓનલી, જો એનું મોડ્યુલસ પૂછ્યું હોત તો. ઓકે, આગળ વધીએ. ખાલી કન્સેપ્ટ યાદ કરાવું છું. તમારે શું કરવાનું છે? આની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે એટલે કોઈ એક ટ્રીગો હશે, આપણી પાસે કોઈ બે સાઈડ હશે, ત્રીજી મળી જશે, બરાબર? કોઈ બે સાઈડ હશે, થર્ડ મળી જશે, અને પછી ત્યાં ગમે એ વેલ્યુ ચડાવી દેશું. તો તમારે અહીંયા શું કરાય? કોસની 4 છે અને તમારે કોસની 4 એટલે કોસ સ્ક્વેર નો સ્ક્વેર કહેવાય. કોસ સ્ક્વેર એટલે 1 - sin સ્ક્વેર નો સ્ક્વેર કહેવાય. એટલે કે આખું ઇક્વેશન આ 10 sin⁴, આ 15, આ 1 - sin સ્ક્વેર નો સ્ક્વેર ને 6. તો આને સોલ્વ કરશો એટલે sin સ્ક્વેર મળશે કે નહીં? sin સ્ક્વેર આખો લખવાનો આપણી પાસે ટાઈમ નથી, બને એટલો ટાઈમ ઓછો યુઝ કરીને લખો, રાઈટ? તો સીધું મળશે sin સ્ક્વેર. મે બી અવયવ પાડવા પડે sin સ્ક્વેરના ફોર્મમાં, નો પ્રોબ્લેમ, પાડી દો. પણ s અને 5 વચ્ચે ડિફરન્સ રાખજો પાછા. અમુકને લખવાની ટેવ હોય ને, અમુકને 5 અને s સરખા લાગતા હોય. તે 5s આવે તેથી 55 થઈ જાય. તો જો sin સ્ક્વેર છે તો મે બી sin સ્ક્વેર નું સીધું વ્યસ્ત કરું તો cosec સ્ક્વેર બી યુઝ થઈ જાય. sin સ્ક્વેર ઉપરથી 1 - sin સ્ક્વેર હોય તો cos સ્ક્વેર મળી જાય, એનું વ્યસ્ત કરું સીધું sec સ્ક્વેર મળી જાય. તો કદાચ ક્યારેક ટ્રાયેંગલનો યુઝ ન પડે, પણ યુઝ પડે તો બી શું પ્રોબ્લેમ? sin સ્ક્વેર ઉપરથી sin ગોતો, sin ઉપરથી બે સાઈડ છે, સામેની બાજુ ઓપોઝિટ અપોન એડજસન્ટ, ઓપોઝિટ અપોન આ થીટા છે તો ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ, તો એડજસન્ટ સાઈડ મળી જશે, રાઈટ? સામેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ મળી જશે. બીજું જે કોઈ બી માગે બધું આવડે. આ ક્વેશ્ચન બી સરસ છે. જો સીધું અહીંયા sec થીટા tan એટલે sec ને ખાલી s જ લખું છું,
સોરી સેક લખવો પડશે કેમ કે સાઇન આવે છે. ટેન એટલે કોસ ક્યુબ અપોન સાઇન ક્યુબ. ઓકે, કોસેક ઇટ મીન્સ 1 અપોન સાઇન, ઓ સોરી સાઇન ક્યુબ અપોન કોસ ક્યુબ, સાઇન ક્યુબ અપોન કોસ ક્યુબ, રાઈટ. તો જો sec theta as it is, sec मतलब 1 upon cos theta प्लस sin ની 1 પાવર કાઢ તો વધ્યું શું sin સ્ક્વેર upon cos ક્યુબ. તો cos ની 1 પાવર સાઈડમાં લઈ લો તો 1 upon cos આઉટસાઇડ તો વધ્યું 1 આ sin સ્ક્વેર અને cos ની 1 પાવર બહાર વહી ગઈ તો વધ્યું cos સ્ક્વેર. તો sin સ્ક્વેર upon cos સ્ક્વેર 1 upon cos theta as it is. તો અહીંયા 1 plus sin સ્ક્વેર upon cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર તો 1 plus tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર તો 1 upon cos એટલે sec theta as it is રહેવા દીધું તો સારું હતું. 1 plus tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર, રાઈટ. તો એ થઈ ગઈ sec raised to 3, sec raised to 3. તો હજી આપણી પાસે વેલ્યુ છે tan સ્ક્વેરનું, તો આને આવું કરું કે sec સ્ક્વેર તો લખું જ, sec સ્ક્વેર તો લખું જ, પણ સ્ક્વેર લખ્યું છે 1/2 પાવર આપી દો અને આખાની 3 પાવર તો છે જ, આખાની 3 પાવર તો છે જ. તો બાય 2 ઘાત 2 ઘાતની ઘાતનો ગુણાકાર 2 ઉડી ગયું 3 વધ્યું ઈ થયું ને. તો sec સ્ક્વેર એટલે 1 plus tan સ્ક્વેર. હવે અહીંયા tan સ્ક્વેરની કિંમત મૂકો દાખલો પતી જાય. ઓકે, તો આ 3/2 પાવર લખીએ કોનો પાવર રેઝ ટુ પાવરનું મલ્ટિપ્લિકેશન 3/2 ચાલે. અહીંયા tan સ્ક્વેરની વેલ્યુ મૂકી દો 1 પ્લસ આ થઈ ગયું 1 માઇનસ a સ્ક્વેર રેઝ ટુ 3/2 માઇનસ a સ્ક્વેર સંપાઈ દો. આ કન્સેપ્ટ અત્યારે નો ડાઉટ મેં તમને જ્યારે ભણાવ્યો ને પ્રૂવ ધેટમાં પૂછાયેલો છે, પણ એ AI ટ્રિપલ લેવલે તો આ કન્સેપ્ટ પૂછાઈ ગયેલો છે. પછી ભલે 10 નું કોસેક કરીને ઘણીવાર આડાવડું કરીને પણ આ સેમ કન્સેપ્ટ પૂછાઈ ગયેલો છે. આ પણ છે પૂછાઈ ગયેલો નો ડાઉટ, ભલે એને કીધું એ પ્રૂવ ધેટ, પણ માનો કે આની વેલ્યુ પૂછી છે ઇન ફોર્મ ઓફ m. તો જુઓ sin raised to 6 કે cos raised to 6 જે હોય તે શું કરવાનું હંમેશા a raised to 3 plus b raised to 3 a plus b a square minus ab plus b square a square minus ab plus b square, right. તો આ થઈ જાય sin square plus cos square, આ sin square એનો ઘન cos square એનો ઘન એવું છે ને. તો અહીંયા sin raised to 4 minus sin square into cos square plus cos raised to 4, sin square plus cos square 1, તો આ sin raised to 4 minus sin square into cos square cos raised to 4. sin ની 4 કે cos ની 4 આવે એટલે હંમેશા પૂર્ણ વર્ગ બનાવવાનો. તો sin ની 4 કે cos ની 4 હોય તો એ શું કહેવાય પૂર્ણ વર્ગ બનાવો તો એ a square plus b square છે. તો એ શું કરીએ a plus b હોલ સ્ક્વેર તો લખી જ નાખું, a plus b હોલ સ્ક્વેર તો લખી જ નાખું. તો હતું આ માઇનસ ab, તમને યાદ હોવું જોઈએ a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર ફોર્મ છે. આપણે જોઈએ a પ્લસ b હોલ સ્ક્વેર, તો મેં હતું -2ab લખ્યું +2ab, તો -3ab કરું તો સેટ થઈ જાય ને. હતું -ab લખ્યું +2ab +2 -3 તો -1 થઈ જાય ને. મેન્ટેન તો રહેવું જોઈએ ને, ઇક્વલ ટુ ની સામે ઇક્વલ ટુ નો લખીએ ખોટા પડીએ. અહીંયા તો +2 sin સ્ક્વેર cos સ્ક્વેર લખ્યું છે તો +2 -1 હતું +2 લખ્યું તો -3 sin સ્ક્વેર cos સ્ક્વેર કરવું પડે, -3 sin સ્ક્વેર cos સ્ક્વેર કરવું પડશે. તો આ તો થઈ ગયું 1 raised to 2 -3 sin સ્ક્વેર cos સ્ક્વેર, તો આટલું વધ્યું 1 -3 sin સ્ક્વેર into cos સ્ક્વેર રાખી મૂકો. હજી કંઈક એણે જે આપ્યું એ આપણે ઉપયોગ ક્યાં કર્યું છે એનો યુઝ કરો એટલે sin into cos નો વેલ્યુ મળી જશે. જો એણે શું આપ્યું છે sin plus cos is equal to m આવું આપ્યું છે. sin plus cos is equal to m, બે બાજુ સ્ક્વેર કરું તો a સ્ક્વેર 2ab b સ્ક્વેર m, તો sin સ્ક્વેર plus cos સ્ક્વેર એટલે 1, 2 sin cos એટલે m -1, તો sin into cos કેટલું થઈ જાય m -1/2. તો sin into cos ની વેલ્યુ અહીંયા ચડાવી દો, એનો સ્ક્વેર કરી નાખો, તમારો સમ થઈ જશે. એ વેલ્યુના ફોર્મમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. આગળ વધીએ. ફોર્મ્યુલા તમારી માટે રાખેલા છે. જુઓ sin alpha plus beta, sin alpha plus beta, sin alpha cos beta, cos alpha sin beta, sin alpha minus beta, sin alpha cos beta minus cos alpha sin beta,
સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા કોસ બીટા કોસ આલ્ફા સાઇન બીટા પ્લસ તો પ્લસ માઇનસ તો માઇનસ આપણે એવી રીતે યાદ રાખીએ છીએ કોસ આલ્ફા પ્લસ બીટા કોસ આલ્ફા પ્લસ બીટા શું યાદ રાખતા કોસ આલ્ફા કોસ બીટા સાઇન આલ્ફા સાઇન બીટા કોસમાં પ્લસ તો માઇનસ માઇનસ તો પ્લસ કોસમાં પ્લસ તો માઇનસ માઇનસ તો પ્લસ એવું યાદ રાખતા રાઈટ આ અમુક વેલ્યુઝ જે છે મેં તમને યાદ રાખવાની કીધેલી છે બરાબર 15 ડિગ્રીની આ ભલે આવી રીતે આપી મેં તમને અલગ રીતે યાદ રખાવી છે બહુ ઓછી યાદ રાખવી પડે અને કઈ મોટું કયું નાનું જોડ સ્વરૂપે મેં તમને યાદ રાખવાનું કીધેલું છે એ રીતે યાદ રાખો તો વધારે સારું તો ઓછું યાદ રાખવું પડશે આ બધામાં મિસ્ટેક થવાના ચાન્સીસ વધશે સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા માઇનસ બીટા સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા અને બીજો આન્સર શું કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા આનું નાનું બીજું ફોર્મ્યુલા શું હતું તો કે cos alpha plus beta cos alpha minus beta cos square alpha minus sin square beta cos square alpha minus sin square beta and cos square beta minus sin square alpha આપણે શું યાદ રાખતા ડિફરન્ટ ફંક્શન હોય ત્યારે cos નું ફોર્મ્યુલા હોય sin square alpha minus sin square beta હોય ત્યારે sin નું ફોર્મ્યુલા હોય આપણે એવું યાદ રાખતા રેન્જ f of theta આપણે આવું યાદ રાખેલું છે f of theta a cos theta plus b sin theta ની રેન્જ a cos theta plus b sin theta ની રેન્જ તો r is equal to root of a square plus b square તો રેન્જ થાય માઇનસ r થી પ્લસ r તો એ લોકોએ ડાયરેક્ટ લખ્યું છે માઇનસ ટુ પ્લસ ક્લોઝ ઇન્ટરવલ ડાયરેક્ટ તો લખ્યું છે તો એ જ કન્સેપ્ટ છે પણ એના વિસ્તાર માટે tan alpha plus beta tan alpha plus tan beta upon 1 minus tan alpha tan beta tan alpha minus beta tan alpha minus tan beta upon 1 plus tan alpha tan beta cot alpha plus beta cot alpha plus beta આપણે નીચેથી સ્ટાર્ટ કરતા આપણે આવી રીતે યાદ રાખતા cot beta થી સ્ટાર્ટ કરવાનું cot beta plus cot alpha છેદથી યાદ રાખતા cot beta plus cot alpha ઉપર બે નો ગુણાકાર -1 એવી રીતે યાદ રાખતા अच्छा पाछू सेम tan alpha plus beta tan alpha minus beta cot alpha plus beta cot alpha minus beta cot beta આપણે આગળ રાખવાની ટેવ રાખેલી છે cot beta minus cot alpha છેદથી શરૂ થાય ઉપર બે નો ગુણાકાર +1 tan 15 cot 15 આપણે યાદ રાખેલું છે વેલ્યુ બનાવી પણ શકીએ જો ઇટ મીન્સ તમારી પાસે ટાઈમ હોય તો વેલ્યુ પણ કઈ રીતે બને છે આપણે શીખેલા છીએ આ બધા જ ફોર્મ્યુલા આપણે શોર્ટમાં જ યાદ રાખવાના છે 2s આપણે આ રીતે જ યાદ રાખેલા 2cc c plus c 2ss c minus c ફુદ્દડી ઇટ મીન્સ બાદબાકી આગળ 2sc એટલે s plus s 2cs એટલે s minus s ફોર્મ્યુલામાં 2 હોય તો સોલ્યુશનમાં 2 ના આવે ઇટ મીન્સ ખાલી એંગલનો સરવાળો ખાલી એંગલનું એડિશન ને ખાલી એંગલનું સબટ્રેક્શન ખૂણાઓનો સરવાળો અને ખૂણાઓની બાદબાકી પછી રિવર્સ ફોર્મ્યુલા નીચેના રિવર્સ છે આ છે ઈના રિવર્સ છે ઈ પણ આપણે તો આપણી લેંગ્વેજમાં યાદ રાખ્યા છે c plus c 2cc c minus c minus 2ss અહીંયા બાદબાકી આગળ હોય એટલે આપણે અહીંયા ટેવ હોય એવી કે મોટો ખૂણો આગળ તો એ નેગેટિવ સાઇન આ સાઈડ જતી રહે s plus s 2sc s minus s 2cs રાઈટ ફોર્મ્યુલામાં જો બગડો ના હોય ફોર્મ્યુલામાં જો 2 ના હોય તો આન્સરમાં 2 આવે ઇટ મીન્સ અહીંયા આવશે ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 અહીંયા આવશે ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2 એંગલનો એડિશન બાય 2 સબટ્રેક્શન બાય 2 ઓકે બધા એક ટાઈપના ક્વેશ્ચન તમારી નજર સામે રાખેલા છે પણ હું તમને એકનો કન્સેપ્ટ યાદ કરાવી દઉં છું તો જો cos a 1/7 cos b 13/14 a to b was 0 to pi by 2 prove that હવે પ્રૂવ કરવાનું કે એની વેલ્યુ પૂછે
કે એનું ક્વોડ્રન્ટ માગે બધા ક્વેશ્ચન એક જ. એ તમને પ્રૂવ કરવાનું કે a પ્લસ બી ની વેલ્યુ પૂછે કે a પ્લસ બી નું ક્વોડ્રન્ટ એટલે કે એનું ચરણ પૂછે, બધાનો મતલબ સી. એક છેલ્લે એક સ્ટેપનો ચેન્જ થાય, બરાબર. સેમ જો અહીંયા એનું ચરણ માંગ્યું છે, અહીંયા એનું ચરણ માંગ્યું છે, અહીંયા પણ એનું ચરણ માંગ્યું છે. આલ્ફા પ્લસ બીટા ખૂણાઓનો સરવાળો હોય કે બાદબાકી હોય, કન્સેપ્ટ સેમ. બાદબાકી કારણ કે એક નિશાનીનો ફેર પડે, એ રેન્જ ગોતવાનો કન્સેપ્ટ તો સેમ જ થાય ને. તો ખૂણાઓના સરવાળા બેને અલગ અલગ કોઈ પણ વિધેયમાં કિંમતો આપી હોય, બાદબાકી કે સરવાળો એની હારે કામ કરવાનું હોય, એની કિંમત માગે, એનું ચરણ પૂછે, બરાબર. બધી વસ્તુ સેમ. તો જો આપણે શું કરતા, જેની હારે વર્ક કરવાનું છે, માનો કે હું તમને વાત કરું આ 5th ક્વેશ્ચનની, જેની હારે વર્ક કરવાનું હોય એની રેન્જ ગોતી રાખો. આલ્ફા પ્લસ બીટા હારે કામ કરવાનું છે, આ નો મગજમાં લઈએ ઘડીક. ઓકે, આલ્ફા પ્લસ બીટા હારે કામ કરવું છે તો બેયના આલ્ફા પ્લસ બીટાની રેન્જ જોશે. તો આલ્ફા છે પાઈ, આલ્ફા 3π/2, પછી છે π/2, બીટા પાઈ, સરવાળો કરું તો 3π/2, આલ્ફા પ્લસ બીટા 5π/2. ઓકે, 3π/2 થી 5π/2 ઇટ મીન્સ 0π/2 પાઈ, 3π/2, 3π/2 અહીંયા આવશે ને. સાયકલ શરૂ થઈ 2π અને 5π એટલે આટલું છે, 5π/2 ઇટ મીન્સ આટલું છે. આટલી રેન્જ આવી. ઓલએસટીસી આપણો બીજો કન્સેપ્ટ શું હતો આ જ ક્વેશ્ચનમાં, કે જો એવું ફંક્શન સિલેક્ટ કરો, એવું વિધેય સિલેક્ટ કરો કે જેમાં એ બે ચરણમાંથી, આનો મતલબ શું, આલ્ફા પ્લસ બીટા છે ને એ કાં તો ફર્સ્ટ કાં તો ફોર્થ, બેમાંથી એક ચરણમાં છે, આનો મતલબ એવો થયો, કાં તો પહેલા કાં તો ચોથા ચરણમાં છે, એવી રીતે ડિસિઝન આવે ને. તો એવું વિધેય સિલેક્ટ કરો કે જેમાં આ બેમાંથી એકાદામાં જે રેન્જ આવી એમાંથી એકાદામાં જે આપણે સિલેક્ટ કરીએ એ વિધેય એ એકાદામાં ધન હોય કાં તો ઋણ હોય, ધન હોય કાં તો ઋણ હોય. તો માનો કે હું સિલેક્ટ કરું 10, માનો કે હું સિલેક્ટ કરું 10, જે 10 છે ને એ 10 છે, અહીંયા ધન છે ને અહીંયા ઋણ છે. માનો કે તમને એમ થાય તમારે સાઇન સિલેક્ટ કરવું છે, ચાલે, આન્સર સાચો આવે. તમને એમ થાય કે સાઇન સિલેક્ટ કરું, સાઇન અહીંયા ધન અહીંયા ઋણ, સાચું ચાલે. કોસ નો ચાલે, કોસ અહીંયા ધન તો અહીંયા ધન, કોસ નો ચાલે. એવું જ વિધેય સિલેક્ટ કરો જે આવેલી રેન્જમાંથી એકાદામાં ધન એકાદામાં ઋણ. હવે સીધું શું કરાય, માનો કે 10 સિલેક્ટ કર્યું તો મારે જોઈએ 10 આલ્ફા પ્લસ બીટા. 10 આલ્ફા પ્લસ બીટા માટે 10 આલ્ફા પ્લસ 10 બીટા અપોન 1 માઇનસ 10 આલ્ફા 10 બીટા, 10 આલ્ફા પ્લસ આલ્ફા ઇન્ટુ 10 બીટા, રાઈટ. ફોર્મ્યુલા લગાડીએ તો જો કોટ આલ્ફા ઉપરથી 10 આલ્ફા જોતું હોય તો સીધું રેસિપ્રોકલ 1/2 નું 2 ફાઇનલ. સેક બીટા એ ચરણ ગોતવાની જરૂર નથી ને, અહીંયા સેક બીટા, સેક બીટા ઉપરથી આ જે સેક બીટા છે, સેક બીટા ટ્રાયંગલમાં જતા રહીએ. આ માનો કે બીટો, બીટો ઇટ મીન્સ કર્ણ અને છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ કેટલી થાય 4, આ પ્લસ જ હોય, એ તો ચરણ પ્રમાણે હોય ને. તો જો તો જરાક 10 બીટા કેટલું થઈ જાય, 10 બીટા થઈ જાય 4/3, 4/3. ક્વોડ્રન્ટ કોણ, π/2 થી પાઈ, ક્વોડ્રન્ટ π/2 થી પાઈ, π/2 થી પાઈ એટલે બીજું, બીજા ચરણમાં 10 કેવું ઋણ. 10 આલ્ફા અને 10 બીટા મળી ગયું. આમાં તમે કિંમત મૂકો, ઇઝીલી સમજી શકાય. જો ઈ ધન આવે, જો ધન આવે તો ક્યાં હોય, પહેલું કા ચોથું, જો ધન આવે તો પહેલું હોય. જો ઈ ઋણ આવે, ઇફ ઇટ્સ નેગેટિવ, જો ઈ ઋણ આવે તો ક્યાં હોય, ફોર્થમાં હોય. કેલ્ક્યુલેશન જાતે પતાવો, આન્સર આવે. બીજું, ઈ વેલ્યુ ઈ લોકો ક્યારે પૂછે છે, વેલ્યુ ક્યારે પૂછે છે, જ્યારે ઈ વેલ્યુ નોન હોય. માનો કે 10 ઓફ a પ્લસ b તમે ફાઇન્ડ કરો ને, ઈ 1 આવતું હોય ને, એટલે કે આવ્યું પોઝિટિવ, ચલો આવ્યું પોઝિટિવ, ઇટ મીન્સ એનું ડિસિઝન તો આવી ગયું ચરણનું. પણ જો ઈ આવતી વેલ્યુ નોન હોય, 1 જે વેલ્યુ મળે છે જાણકારી વાળી હોય, તમને વેલ્યુ એની આવડવી જોઈએ એવી વેલ્યુ હોય, તો a પ્લસ b ની વેલ્યુ π/4 માં પૂછે. એમ જો વેલ્યુ પૂછે તો એક સ્ટેપ વધે, ક્વોડ્રન્ટ પૂછે તો આવી રીતે સોલ્વ કરવાનું, પોઝિટિવ નેગેટિવ. ઓકે,
લાસ્ટ થિંગ, જો નેગેટિવ કે છે એ લોકો, જ્યારે નેગેટિવ માગે છે, માનો કે એ આલ્ફા માઇનસ બીટા, તો અહીંયા બીટા નેગેટિવ સાઇન આપીને પછી એની રેન્જ ગોતજો, એટલું થઈ શકે. પણ એથી વધારે એક્સ્ટ્રા, માનો કે જ્યારે આવી રીતે આવે છે 0 થી 2π, માનો કે a માઇનસ બી આરે કામ કરવાનું આવ્યું, આ અલગ જ ક્વેશ્ચન છે, અને 0 થી 2π આવ્યું, માનો કે a માઇનસ બી આરે કામ કરવું પડ્યું અને 0 થી 2π આવ્યું, તો આ તો ચારે ચાર ચરણ થયા ને, 0 π/2 π 3π/2 અને 2π, રાઈટ? આ તો ચારે ચાર ચરણ થયા. તો આમાં મારે કયું ફંક્શન સિલેક્ટ કરવું? ઓલામાં મેં એવું સ્ટેટમેન્ટ આપ્યું ને યાર, કે તમારે એવી વસ્તુ સિલેક્ટ કરવાની જ્યાં એકાદામાં ધન એકાદામાં ઋણ. તો આમાં તો મારે કયું ફંક્શન સિલેક્ટ કરવું કે જેમાં એકાદામાં ધન હોય એકાદામાં ઋણ હોય? તો એવું તો રસ્તો આમાં અત્યારે આપણી પાસે હજી હાજર નથી. તો એવા કેસમાં આપણે શું કરાય? એવા કેસમાં સાઇન ઓફ, માનો કે a માઇનસ બી આર કામ કરવું છે ને, તો સાઇન ઓફ a માઇનસ બી ગોતો, સાઇન ઓફ cos ઓફ a માઇનસ બી ગોતો, સાઇન ઓફ a માઇનસ બી ફાઇન્ડ કરો, cos ઓફ a માઇનસ બી ફાઇન્ડ કરો. જૂનું લોજિક, બે પોઝિટિવ હોય તો પહેલું ક્વોડ્રન્ટ, cos પોઝિટિવ સાઇન નેગેટિવ હોય તો બીજું ક્વોડ્રન્ટ, બે નેગેટિવ હોય તો ત્રીજું ક્વોડ્રન્ટ, cos પોઝિટિવ સાઇન નેગેટિવ હોય તો ચોથું ક્વોડ્રન્ટ. પણ જ્યારે ચારે ચાર ક્વોડ્રન્ટ કવર થતા હોય ત્યારે એક ફંક્શનથી આન્સર નહીં આપી શકીએ, ત્યારે એક જ ફંક્શનથી ડિસિઝન નહીં આવે, કોઈ બે ફંક્શનનો યુઝ કરવો પડે, અને આપણે ફિક્સ રાખીએ સાઇન કોસ જ વાપરી લઈશું. આ કન્સેપ્ટનો ક્વેશ્ચન લાસ્ટ યર જીઈમાં હતો. આજના લેક્ચરમાં મોસ્ટલી થિયરી જ કવર થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં અને પછીના લેક્ચરમાં મોસ્ટલી એમસીક્યુ કવર થશે, જીઈમાં પૂછાઈ ગયેલા. એટલે અમુક જે ચેપ્ટર મોટા હશે ને એ બધા ચેપ્ટરમાં મેં એવી રીતે સેપરેશન રાખેલું છે કે જેઈના ક્વેશ્ચન્સનો આખો લેક્ચર અલગ અને થિયરીનો આખો લેક્ચર અલગ. તો જો અહીંયા તમને ખાલી કન્સેપ્ટ જ યાદ કરાવું છું. નો ડાઉટ એને માંગ્યું છે વેલ્યુ, એને આપણને કીધું છે કે વેલ્યુ ફાઇન્ડ કરો, રાઈટ? tan 2a, તો tan 2a નો બેઝિક કોન્સેપ્ટ શું હતો? આપણી પાસે આ બે જ વસ્તુ છે, એનો જ યુઝ કરવાનો છે. તો જો tan ઓફ a પ્લસ બી, tan ઓફ a માઇનસ બી, વચ્ચે પ્લસ યુઝ કરું તો પ્લસ બી ને માઇનસ બી કટ થઈ ગયું, a પ્લસ a 2a, તો આને tan આલ્ફા પ્લસ બીટાનું ફોર્મ્યુલા લગાવો, આપણો સમ પતે. tan a પ્લસ બી ની વેલ્યુ છે આપણી પાસે, tan a માઇનસ બી ની વેલ્યુ છે, તો tan આલ્ફા પ્લસ tan બીટા પણ 1 માઇનસ tan આલ્ફા tan બીટા વેલ્યુ લગાવવાનું સમ થઈ જાય ને. સેમ માનો કે મને જોઈએ tan 2b, tan 2b જોઈએ તો એ જ વસ્તુ યુઝ કરીએ, tan ઓફ a પ્લસ બી a માઇનસ બી, tan ઓફ a પ્લસ બી, આ સાઈડ લખી નાખીએ, tan ઓફ 1 મિનિટ, tan ઓફ એક જ સેકન્ડ છોકરાઓ, એક એરર લાગે છે, 1 મિનિટ.
ઓકે, જો એ કંઈક માઇનોર કંઈક એરર હતી. જો આગળ વધીએ. આપણે tan 2ab ની વાત કરતા હતા, tan 2b ની વાત કરતા હતા, tan 2b રાઈટ. તો tan ઓફ આપણે યુઝ કરવાનું છે a પ્લસ બી, a માઇનસ બી રાઈટ. એ બે સિવાય તો આપણી પાસે કઈ છે જ નહીં, તો ગમે એમ કરીને એનો જ યુઝ કરીને સમ કરવાનો છે. ગમે એમ કરીને એનો જ યુઝ કરીને સમ કરવાનો. ઓલા પ્લસ કર્યું તો બી કટ થઈ ગયું રાઈટ. તો આમાં માઇનસ કરું તો જો એ કટ થાય અને પ્લસ બી પ્લસ 2b મળી જાય તો પાછું આના tan આલ્ફા માઇનસ બીટાનો સમ યુઝ કરો. tan આલ્ફા માઇનસ બીટાનો સમ કરો એટલે સમ થઈ જશે. ઓકે, નીચેનો ક્વેશ્ચન જો એમાં માનો કે tan a માઇનસ બી આલ્ફા માઇનસ બીટાની વેલ્યુ માગે છે, આ મેમ્બર ઓપ્શનમાં પડ્યો છે. તો tan આલ્ફા માઇનસ બીટા, તો tan આલ્ફા માઇનસ tan બીટા અપોન 1 પ્લસ tan આલ્ફા tan બીટા. ઓકે, તો તમારે આ tan બીટાની વેલ્યુ અહીંયા મૂકી દેવાની છે બે જગ્યાએ. tan બીટાની વેલ્યુ મૂકો અને sin અપોન cos કરો, એલસીએમ લ્યો એટલે આપણો આન્સર આવી જશે. આખો પોર્શન sin cos માં છે, tan બીટાની વેલ્યુ રાખશું, tan અને tan sin અપોન cos કરશું, sin અપોન cos, આ tan બીટાની વેલ્યુ છે એ રાખશું, એલસીએમ લેશું અને સોલ્વ કરો એટલે સીધો આન્સર આવી જશે. ઓકે, એક છે શોર્ટકટ, પણ જ્યારે લેક્ચરમાં ચાલતું હોય ત્યારે મેં તમને પ્રૂવ કરતા પણ શીખવાડ્યું હોય. 4 cos થીટા 60 માઇનસ 60 પ્લસ 4 cos થીટા 60 માઇનસ 60 પ્લસ 60 એટલે પાઈ બાય 3. સેમ આ સાઈડ વાત કરું તો 4 sin થીટા, સેમ રિઝલ્ટ આપણે એની માટે યાદ રાખીએ છીએ ને, sin ઓફ 60 માઇનસ sin ઓફ 60 પ્લસ 60 પ્લસ તો એ થઈ જશે sin ઓફ 3 થીટા. આ બે માટે છે, tan ને cot ના ઘરના નો બનાવતા, આ બે માટે જ છે. અને 4 કમ્પલસરી. જો યાદ હશે ને તો અમુક બહુ મોટા સમ શોર્ટકટ થી થઈ જશે. 4 sin થીટા 60 માઇનસ 60 પ્લસ તો sin થીટા ના 3 ટાઈમ્સ આન્સર આવે. તો જો માનો કે આપણે અહીંયા એને શોર્ટકટ, બાકી મેં તમને જ્યારે રેગ્યુલરમાં સમ કરાવ્યો તો એ સીધો આખા એક પેજ નો થયો હોય. જો આમાંથી 4 છે ને 8 છે ને 2 into 4 યુઝ કરું, આ છે sin થીટા, આ છે 60 ઓછા, આ છે 60 માઇનસ, ઓલું છે 60 પ્લસ, એ છે 60 પ્લસ રાઈટ. તો આન્સર આવે 2. 4 sin થીટા 60 માઇનસ 60 પ્લસ 60 માઇનસ 60 પ્લસ તો આન્સર શું આવે, sin થીટા ના 3 ટાઈમ્સ, આ થીટા નો 3 ટાઈમ્સ, tan નો 3 ટાઈમ્સ 30, તો sin 30 ઇટ મીન્સ 1/2. આન્સર આવ્યો 1. સમ કમ્પ્લીટેડ. બાકી રેગ્યુલરમાં જ્યારે ગણાવ્યું ને તો આખો એકાદ પેજ સમ નો થાય, એક જ પેજ નો સમ થાય, એટલો મોટો સમ છે. સેમ આ પણ સેમ પેટર્ન થી કરી શકો ને, 2 into 4 cos થીટા 60 માઇનસ છે ને, અને આ છે 60 પ્લસ, તો આન્સર આવે 4 cos થીટા 60 માઇનસ 60 પ્લસ તો આન્સર શું આવે, થીટા ના 3 ટાઈમ્સ 15 ના 3 ટાઈમ્સ, આ ફોર્મ્યુલામાં યુઝ થઈ જાય ને, 15 ના 3 ટાઈમ્સ 45 મતલબ 1/√2, 2/√2 મતલબ √2 આન્સર. સમ કમ્પ્લીટ. ઈ જ સેમ્પલ રાખેલું છે. જો આ ઈ જ વસ્તુ છે. ફોર્થમાં બી એમાં 4 પોતાનો ઘરનો આપવાનો છે. આ cos 60 છે ને એ નોન વેલ્યુ છે, સાઈડમાં લઈ લીધી. 60 છે જાણીતી કિંમત છે, સાઈડમાં લઈ લીધી રાઈટ. આને હું આગળ લખું, 4 ફોર્મ્યુલાના ઘરના આપ્યા અને આ ખેંચ્યા ફોર્મ્યુલા માટે રાઈટ. 4 cos થીટા 60 માઇનસ 20 60 પ્લસ 20. ઓકે, cos 60 1/4 તો ફોર્મ્યુલા આપ્યા ને, 4 આપ્યા 4 ખેંચ્યા. ફોર્મ્યુલા સેટ કરવા માટે નંબર આપવાનો ખેંચો એ ચાલે, તો પણ ભૂલાય એની પાછો ખેંચવાનો. 60 ઇટ મીન્સ 1/2, 60 મતલબ 1/2. 4 cos થીટા 60 માઇનસ 60 પ્લસ તો આન્સર શું આવે, sin સોરી cos છે, cos ના એંગલના 3 ટાઈમ્સ 60 મતલબ 1/2, 1/2 to 4 મતલબ 1/16. ધેટ્સ અવર આન્સર. ઓકે, સેમ આ એન્ડ માનો કે એને પ્રૂવ કરવાનું કીધું છે, પણ આપણને એ ન હોય. 4 sin cos થીટા 60 માઇનસ 60 પ્લસ મેન્ટેન રહે છે, 12 ના 3 ટાઈમ્સ cos 36 આન્સર. એમસીક્યુ પૂછે તો
જો કાયદેસર ગણો તો ઘણો ટાઈમ જાય, પણ આ યાદ હોય તો ઘણું સારું પડશે. જો લોગ નો રૂલ લાગે છે ને, લોગ એડિશનમાં હોય તો મલ્ટિપ્લિકેશનમાં લખીએ શકું, લોગ બધું એડિશનમાં છે તો હું મલ્ટિપ્લિકેશનમાં લખી શકું. 10 1 10 2 સોરી મલ્ટિપ્લિકેશનમાં, સરવાળામાં હોય તો ગુણાકારમાં લખી શકું ને, લોગ નો રૂલ 10 3 અપ ટુ વચ્ચે 10 45 પણ આવે, ટુ બી કન્ટિન્યુ. પછી આવે 10 ઓફ 87, 10 ઓફ 88 અને 10 ઓફ 89. સમજતા મેં વધારે લખ્યું, મેં તમને શીખવાડેલું કે જ્યારે ટુ બી કન્ટિન્યુ વાળા સમ હોય ત્યારે હાથે કરીને આગળના 2-3 સ્ટેપ નો ડાઉટ હાલો ચલો આ મગજમાં ન આવે, પણ છેલ્લા 2-3 સ્ટેપ તો મગજમાં આવવા જ જોઈએ. એ લખો ત્યારે પરફેક્ટ આઈડિયા આવશે. તો જો આને 90 માઇનસ કરો એટલે ઇટ cot 1 થઈ જાય, cot 1 ડિગ્રી થઈ જાય. આને 90 માઇનસ 2 કરો એટલે cot 2 ડિગ્રી થઈ જાય કે નહીં, આને કરો તો cot 3 ડિગ્રી થઈ જાય કે નહીં. તો આ બધું મલ્ટિપ્લિકેશનમાં છે, આ એકબીજાના રેસિપ્રોકલ એકબીજાના વ્યસ્ત છે તો કટ થાય કે નહીં. એક્ઝેક્ટ 45 વચ્ચે 1 થી 44, 46 થી 89 તો એ 44 મેમ્બર થાય ને આગળના 44 મેમ્બર કટ તો ખાલી વધે 10 45 તો એ 1 જ થાય ને, 10 45 1 ઇટ મીન્સ 0. એ આપણો આન્સર છે. ઓકે, આ પોર્શન અહીંયા સુધી આપણે એટલું રાખીએ છીએ આજે. હજી આપણે ઉપગુણિતના નિયમો ઇટ મીન્સ મલ્ટિપલ sin 2 થીટા sin 3 થીટા એ બધાના ફોર્મ્યુલા આપણે અને એના સમ રિલેટેડ સમ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ મળશું ત્યારે વાત કરશું. આવજો.